ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 12ના વિદ્યાર્થી માટે વિષય લઈને આવ્યો છું ભૂગોળ. અને એ આપણું જે અપૂર્ણ પ્રકરણ છે એ પ્રકરણનું નામ છે પરિવહન. 5મું ચેપ્ટર આપણે ચાલુ રહ્યું છે અને એની અંદર આપણે સડક માર્ગોની વાત કરી, રેલ માર્ગોની વાત કરી, વિશ્વના મુખ્ય રેલ માર્ગો વિશે વાત કરી. હવે આપણે ભારતની અંદર, આપણા દેશની અંદર રેલવેનું જાળું ક્યારથી શરૂ થયું, કેટલા વિભાગોની અંદર રેલવેને વર્ગીકૃત કરે છે, કયા કયા ક્ષેત્રો રેલવે સાથે જોડાયેલા છે, કેવા કેવા પ્રકારની ટ્રેનો ભારતની અંદર સુવિધા માટે દોડાવવામાં આવે છે અને નવી ટેકનોલોજી સાથે ટ્રેનોની કઈ રીતે શરૂઆત થઈ રહી છે એ અંગેની આવો ચર્ચા કરીએ વિદ્યાર્થીઓ. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું ભારતીય રેલ માર્ગોની. મિત્રો, વિશ્વની અંદર રેલ માર્ગની શરૂઆત 1825 ઇંગ્લેન્ડ, સ્ટોકટન, ડાર્લિંગ્ટન આ બે શહેરોની વાત થઈ. હવે ભારતની અંદર આપણે રેલ માર્ગની વાત કરીએ તો વિશ્વમાં ભારત દેશનું જ્યારે નામ રેલવેની અંદર આવે તો ભારતમાં રેલવે સૌથી મોટું સેન્ટર છે, મોટું સંસ્થાન કયું છે ભારતની અંદર. વિશ્વમાં આપણે વાત કરીએ તો ભારત દેશ એક એવો દેશ છે કે સૌથી વધારે જો કોઈ કર્મચારીઓ હોય ભારત દેશની અંદર તો એ રેલવે વિભાગની અંદર છે. બરોબર, સૌથી વધારે કર્મચારીઓ ભારતમાં કોઈ સંસ્થા એવી મોટી હોય તો એ ભારતીય, એટલે કે સૌથી વધારે જો કોઈ લોકોને રોજગારીનું ક્ષેત્ર હોય ને, ભારત દેશ સૌથી વધારે રોજગારી કયા ક્ષેત્રમાં આપે છે એવો પ્રશ્ન આવે ને તો રેલવે વિભાગ એવો છે કે ભારતમાં સૌથી વધારે યુવાનોને રોજગારી આપતું મોટું સંસ્થાન એને કીધું છે. એટલે દેશનું સૌથી મોટું સંસ્થાન કીધું છે એટલા માટે કે આની અંદર સૌથી વધારે કર્મચારીઓ જોડાયેલા છે. મિત્રો, આજે આપણે મીડિયાની અંદર સાંભળતા હશું કે હવે રેલવેનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે, એફડીઆઈને આવકાર્યું છે, એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ રેલવેની અંદર પણ ખાનગીકરણ થઈ રહ્યું છે. કેટલાક રેલવેના કર્મચારીની સાથે જોડાયેલા લોકોએ એનો વિરોધ કર્યો. આ ઘણું બધું તમે સાંભળ્યું હશે. પહેલાં રેલવેનું એક અલગથી બજેટ આપવામાં આવતું હતું, જે બે બજેટ બહાર પડતા, એક જનરલ બજેટ એટલે કે સામાન્ય બજેટ અને બીજું રેલવેનું બજેટ. એ રીતે બંને બજેટ બહાર પાડવામાં આવતા. પણ હવેથી એ રેલવેનું બજેટ કાઢી નાખવામાં આવ્યું છે અને એને જનરલ બજેટની અંદર જ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ વિદ્યાર્થીઓ, ભારતીય રેલ મંત્રાલય એ ભારતમાં સૌથી વધારે કર્મચારીઓને રોજગારી આપતું સેન્ટર છે. આ વાત યાદ રાખજો. હવે આપણે વાત કરીએ ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ તો ભારતમાં સૌપ્રથમ 16 એપ્રિલ, તારીખ સાથે યાદ રાખજો. ઘણીવાર તારીખ સાથે પ્રશ્ન પૂછાય કે ભારતમાં કઈ તારીખે રેલવેની શરૂઆત થઈ. વિભાગ એ ની અંદર વિકલ્પવાળા પ્રશ્નો આવે તો 16 એપ્રિલ, 15 એપ્રિલ, 14 એપ્રિલ કે 13 એપ્રિલ. તો આપણે ટીક કરવાનો 16 એપ્રિલ. અને 16 એપ્રિલ 1853, 15 એપ્રિલ 1853, 13 એપ્રિલ 1853 આવા વિકલ્પ આવે તો આપણે 16 એપ્રિલ 1853 ની અંદર ભારતમાં રેલવેની શરૂઆત થઈ. અને રેલવેનો વિકાસ કરનાર વ્યક્તિઓ હતા આપણા દેશની અંદર જે વર્ષો સુધી જેણે શાસન કર્યું છે એ અંગ્રેજો. એ રેલવેની શરૂઆત ભારત દેશની અંદર કરી હતી. અને સેન્ટર ક્યાં હતા આવો પ્રશ્ન પૂછાય કે કયા બે શહેરો વચ્ચે ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત થઈ તો મુંબઈ અને થાણે. મુંબઈની બિલકુલ બાજુમાં આવેલું થાણે સેન્ટર છે, ત્યાંથી વહેલા માલગાડીની શરૂઆત થઈ હતી અને કોલસો અને લોખંડ લઈ જવા માટે રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, નહીં કે એની અંદર પેસેન્જરને બેસાડીને લઈ જવા લાવવા માટે. શરૂઆત રેલવેની આ રીતે થઈ 16 એપ્રિલ 1853, શહેર મુંબઈ અને થાણે. અને ઉપયોગ માલ સામાનને લેતી દેતી, એટલે કે માલ સામાનને હેરફેર માટે આપણે જે વ્યાખ્યાની અંદર જોયું કે ચીજ વસ્તુઓની હેરફેર માટે એ પરિવહનની સુવિધાઓ કરી અને એ મુંબઈથી થાણે વચ્ચે કોલસો અને લોખંડને લઈ જવા માટે, સામાનને લઈ જવા માટે માલગાડીની શરૂઆત અંગ્રેજોએ ભારતમાં પ્રથમ કરી. કાયમી માટે નોંધ કરી લીજો. આ જનરલ નોલેજની અંદર આગળ પરીક્ષામાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો 16 એપ્રિલ 1853 મુંબઈથી થાણે. અને મિત્રો, અઢળક પરીક્ષાઓ એવી છે, તમારા મિત્રોને પૂછજો. તમે તલાટી મંત્રીની પરીક્ષા આપી હશે, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હશે, આર્મીની એક્ઝામ આપી હશે,
ક્લાર્ક રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ પરીક્ષા આપી હોય, સચિવાલય બિન સચિવાલયની પરીક્ષા કોઈ આપી હોય, ફોરેસ્ટની પરીક્ષાઓ આપી હોય, એની અંદર અઢળક વાર આ પ્રશ્ન પૂછાયેલો છે ભારતીય રેલનો. એટલે કાયમી આ નોટ કર્યા જેવો પ્રશ્ન છે. ઓકે, આગળ હવે રેલ માર્ગની કુલ લંબાઈ ભારતમાં કેટલી છે? 64,600 કિલોમીટર ભારતની અંદર કુલ રેલ માર્ગો આવેલા છે. આ પ્રશ્ન પૂછે કે ભારતની અંદર કુલ રેલ માર્ગોની કેટલા કિલોમીટર લંબાઈ છે? તો 64,600 કિલોમીટરના કુલ રેલ માર્ગો એ ભારત દેશની અંદર આવેલા છે. અને એની અંદર આખા ભારત દેશની અંદર રેલવે સ્ટેશનો કેટલા છે? તો 7,146 રેલવે સ્ટેશનો આવેલા છે. એમાં તમારા જે વિસ્તારની અંદર રહેતા હશો એ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોય. તમે જે પ્રદેશની અંદર રહેતા હોય ને તમારા આજુબાજુમાં કોઈ રેલવે સ્ટેશન આવેલું હોય તો એની ગણના પણ આમાં થઈ જાય. 7,146 રેલવે સ્ટેશનો આવેલા છે. વિદ્યાર્થીઓ, મોટાભાગના રેલવે સ્ટેશન તમે જોયું તો આપણે અંગ્રેજી શાસનના વ્યવસ્થાની અંદર બનેલા રેલવે સ્ટેશનો છે. એટલે કે એની ચોક્કસ ડિઝાઇન, ગામથી ખૂબ દૂર, બરોબર, એને એવો આકાર, એ બધું લગભગ એક સમાન હતું. પરંતુ હવે એટલે તો ઘણા વર્ષો થઈ ગયા, 1853 બનાવેલા હતા રેલવે સ્ટેશનો. એ ક્રમશઃ એનો વિકાસ થતો ગયો, એમ રેલવે સ્ટેશનો બનતા ગયા. તો ઘણા બધા એનો જર્જરિત થઈ ગયા છે અથવા તો એ નબળા, અને સરકારે એનું નવીનીકરણ કર્યું. એટલે આધુનિક રેલવે સ્ટેશનો હવે સરકાર બનાવવા જઈ રહી છે. તો એની ડિઝાઇનમાં ફેરફારો કર્યા છે. અંગ્રેજી શાસનની અંદર જે રેલવે સ્ટેશનો હતા એમાં થોડાક બદલાવ કરી અને ભારતીય શૈલી પ્રમાણે એના રેલવે સ્ટેશનો હવે અત્યારે બની રહ્યા. તો એની સંખ્યા 7,146 રેલવે સ્ટેશનો એ ભારત દેશની અંદર આવેલા છે. આગળ વાત કરીએ તો ભારતીય રેલને 3 વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે. એના પાટાની સંખ્યાને, એટલે કે જે પાટા વચ્ચેનો જે ગાળો છે, 2 પાટા વચ્ચેનો જે ગાળો કહેવામાં આવે છે, બરોબર, એની સંખ્યાને આધારે ભારતીય રેલને એ મુખ્ય 3 વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે. એક બ્રોડગેજ કે જેની સંખ્યા 1.676 મીટર, એ બે વચ્ચેનું જે માપ છે 1.676 મીટર આવેલું છે બ્રોડગેજ. ત્યારબાદ આવે છે મીટર ગેજ કે 2 પાટા વચ્ચેની જગ્યા છે 1 મીટર જ, બરોબર, એટલે 3.28 ફૂટ એ મીટરની જગ્યા એને કહેવામાં, એને મીટર ગેજ કહેવામાં આવે છે. અને ત્રીજો છે એને નેરો ગેજ કહેવામાં આવે છે. સૌથી નાનું એકમ છે આ નેરો ગેજ. પણ હવે નેરો ગેજનું પ્રમાણ ધીમે ધીમે છે એ વિસરાતું ગયું છે લગભગ કોઈ જગ્યાએ. અને મિત્રો, મીટર ગેજમાંથી પણ કેટલાક માર્ગોને હવે બ્રોડ ગેજની અંદર રૂપાંતર કરવાનું અભિયાન સરકારની અંદર ચાલી રહ્યું છે. એટલે નેરો ગેજ એની સંખ્યા છે 2 પાટા વચ્ચેની જગ્યા 0.762 મીટર સુધી રહેલી હોય છે. તો આ યાદ રાખજો. ભારતીય રેલને મુખ્ય 3 વિભાગની અંદર વર્ગીકૃત કરી છે: બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. આ બ્રોડ ગેજની અંદર એની સંખ્યા સૌથી, એટલે કે 2 પાટા વચ્ચેની જે જગ્યા છે એનું માપ છે 1.676 મીટર છે. મીટર ગેજની અંદર 1 જ મીટરની ગાળો છે, એટલે કે 3.28 ફૂટ 1 મીટરની અંદર જેનો સમાવેશ થાય છે એટલી જ એની જગ્યા છે. અને ત્રીજું છે નેરો ગેજ કે જેનું પ્રમાણ સૌથી નીચું છે, એટલે કે 0.762 મીટર એની અંદર એનો માપ આપવામાં આવેલો છે. આ વાત થઈ 3 વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યા. હવે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે સરકાર હંમેશા કટિબદ્ધ છે. આપણે વાત કરી કે પ્રવાસીની સુવિધા વધે એટલા માટે વિવિધ પ્રકારની ટ્રેન ભારતની અંદર દોડાવવામાં આવે છે. શતાબ્દીની વાત હોય, જનશતાબ્દીની વાત હોય, રાજધાની એક્સપ્રેસ હોય, સુપર શતાબ્દી એક્સપ્રેસ હોય, ગરીબ રથ હોય, આવા અલગ અલગ નામથી એમુ નામની ટ્રેન આવે છે. એમ અલગ અલગ પ્રકારની ટ્રેનો છે એ ભારતના જુદા જુદા સેન્ટરો ઉપર દોડાવવામાં આવે છે. એ વાત થઈ. અને પ્રવાસીઓને સુવિધા મળી રહે એની અંદર ડબ્બાને આધારે એના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક શયનયાન એટલે કે એસી હોય છે, એક સ્લીપર હોય છે અને એક જનરલ હોય છે. એ દરેકને એને વિવિધ પ્રકારની સુવિધાઓ ટ્રેનના ડબ્બાની અંદર આપવા. મિત્રો, તમે પણ ટ્રેનની અંદર બેઠા હશો, જનરલ ડબ્બાની અંદર બેઠા હશો, સ્લીપરની અંદર બેઠા હશો કે શયનયાન એસી કોચની અંદર તમે બેઠા હશો. તો એના 3 વિભાગ છે. એની અંદર જેમ એ ટિકિટના દર એ ભારતની અંદર દરેક અલગ અલગ રીતે એના વર્ગીકૃત કર્યા છે. જનરલ વિભાગ હોય તો એને સૌથી ઓછી ટિકિટ હોય, સ્લીપર હોય તો એનાથી વધારે હોય, અને એસી હોય તો એનાથી વધારે. એમ ફેસિલિટી પણ વધારે આપવામાં આવે છે. લાંબા અંતરની મુસાફરી કરવા માટે આરામદાયક કોઈ પણ વ્યક્તિને થાક ન લાગે, કંટાળો ન આવે અને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે, રેલવે સ્ટેશન ઉપર મળી રહે, એના માટે ભારતની અંદર આ પ્રવાસીઓની સુવિધા વધી રહે એના માટે ટ્રેન. અને ખાસ મુંબઈ મેટ્રો નામ સાંભળ્યું છે તમે ટ્રેનનું, કે રોજના કેટલા લોકો એની અંદર મુસાફરી કરે છે. સવાર પડે ને રાત થાય ત્યાં સુધી સતત દોડાદોડી ભર્યું જીવન એ મુંબઈની અંદર મેટ્રો ટ્રેનની અંદર પસાર થાય છે. તો આ લોકો પણ એ પ્રવાસીઓની સુવિધા વધે એના માટે સરકાર હંમેશા નવા કોઈ ને કોઈ આઈડિયા એ અપનાવતી રહી છે. ત્યારબાદ હવે ભારતની અંદર જોઈએ તો મીટર ગેજનું
બ્રોડ ગેજની અંદર રૂપાંતર થઈ રહ્યું છે. તમારી આજુબાજુમાં કોઈ રેલ માર્ગ, તો બ્રોડ ગેજના અને મીટર ગેજની અંદર ફાયદો નુકસાન શું કે મીટર ગેજની અંદર ટ્રેનની સંખ્યા અને પાટાની સંખ્યા પહોળી હોય છે, ટ્રેન એની સ્પીડથી દોડી શકે છે, જગ્યાએ મોટી હોય છે, કોઈ પણ ભારેખમ ચીજ વસ્તુ લઈ જવી હોય લાવવી હોય તો એ સહેલાઈ પડે છે. એટલા માટે હવે ભારત દેશની અંદર મીટર ગેજ રેલનું બ્રોડ ગેજ માર્ગોની અંદર રૂપાંતર થઈ રહ્યું છે અને મોટાભાગના લગભગ ભારતની અંદર એવા ઘણા બધા ક્ષેત્રો આવી ગયા છે કે જેની અંદર મીટર ગેજનું બ્રોડ ગેજની અંદર રૂપાંતર થઈ રહ્યું છે. આ વાત યાદ રાખજો વિદ્યાર્થી. બીજું કે મોટાભાગના રેલ માર્ગનું હવે વિદ્યુતીકરણ થયું છે. ઇલેક્ટ્રિક ટ્રેન જે આવે છે એ તમે પોલ જોયા છે, સીધી ટ્રેન છે એ ઇલેક્ટ્રિક માધ્યમથી દોડતી હોય છે. એટલે મોટાભાગની પહેલાં શરૂઆતની અંદર જ્યારે રેલવેની શરૂઆત થઈ ભારતની અંદર તો કોલસાથી ચાલતું એન્જિન હતું, વરાળથી ચાલતું એન્જિન, સ્ટીમ એન્જિનો હતા કે જેમાં તમે ગદર પિક્ચર જોયું હશે, હિન્દી ગદર પિક્ચર, એની અંદર તમને ખ્યાલ હોય છે કે જે નાયક છે સતત કોલસા, અને ઘણા શોલે પિક્ચરની અંદર પણ આ દ્રશ્ય આવે છે કે કોલસાની અંદર નાખો અને એન્જિન છે એની સ્ટીમ પકડે, વરાળ એટલે ગતિ એના આધાર થતું. તો એવા શરૂઆતના એન્જિનો હતા. હવે એની અંદર વિદ્યુતીકરણ થયું છે અને મોટાભાગના જે રેલ માર્ગો છે એ વિદ્યુતથી આવરી લીધા છે અને તમારા વિસ્તારની અંદર પણ આવા ટ્રેન જે માર્ગો છે એનું વિદ્યુતીકરણ હવે થઈ રહ્યું છે. અને છેલ્લે આપણે વાત કરીએ તો ભારતમાં બુલેટ ટ્રેનનો પ્રારંભ હવે થઈ રહ્યો છે. અમદાવાદથી મુંબઈ સુધી આપણો પહેલો પ્રોજેક્ટ હાથ ધર્યો છે વિદ્યાર્થીઓ. આપણું ગુજરાતનું ગૌરવ કહી શકાય અમદાવાદ શહેર, અને અમદાવાદ શહેરથી મુંબઈ સુધીનો બુલેટ પ્રૂફ ટ્રેન આખો એક વિકાસ થઈ રહ્યો છે. એનું કામગીરી પણ આરંભી દીધી છે. ક્યારે પૂર્ણ થાય એની અંદર ઘણા બધા વિઘ્નો પણ આવ્યા છે. કેટલાક સરકારે, કેટલાક પ્રદેશોએ, કેટલાક જિલ્લા તાલુકા જે વિસ્તારમાંથી રેલ માર્ગ પસાર થતો હોય તો ત્યારે કોઈના ખેડૂતોની જમીન જતી હોય, કોઈ ઉદ્યોગો આવતા હોય, કોઈ રેસ્ટોરન્ટ, હોટલ વગેરે, કોઈ માર્ગો, કોઈ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઓ આવેલી હોય, તો આ બધા પ્રશ્નોનું સમાધાન કરી અને આખરે એક ટ્રેન સેવા શરૂ થશે અને બુલેટ ટ્રેન સેવાનો પ્રારંભ ભારતની અંદર આજે થઈ રહ્યો છે. તો વિદ્યાર્થીઓ, આ વાત થઈ આપણે ભારતીય રેલ માર્ગની. તો ભારતીય રેલ માર્ગોને આ રીતે આપણે વર્ગીકૃત કર્યા છે. એને 3 વિભાગ, શરૂઆત અને છેલ્લે આપણે જે વાત કરીએ આધુનિક ઇલેક્ટ્રિક સેવાઓ અને બ્રોડ ગેજ ટ્રેનની અંદર રૂપાંતર થયું ત્યાં સુધીની વાત આપણે રાખીએ છીએ. આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને ખૂબ પરીક્ષાની અંદર કામ લાગે એવા પ્રશ્નો છે અને જીકેના પ્રશ્નો પણ આવનારી કોઈ પણ એક્ઝામની અંદર તમે સારી તૈયારી કરી શકો એટલા માટે પણ આ લેક્ચર તમારા માટે ખૂબ અગત્યનો છે. આવા જ લેક્ચરો માટે આપણે ફરી પાછા મળતા રહીશું. ત્યાં સુધી આ ટોપિકને વિરામ આપીએ છીએ. સૌ વિદ્યાર્થીઓનો આભાર, ધન્યવાદ.